ઘરમાં કે બાળક એટલું બધું હોશિયાર હોય છે, ચતુર હોય છે કે પોતે જુએ છે કે પોતાના મમ્મી પપ્પા એમના મમ્મી પપ્પાની કેટલી ટેક કેર કરે છે, કે પછી બહાર ગેરેજમાં રાખે છે. પછી જ્યારે મોટા થાય ને ત્યારે પોતે બધું જે જોયું હોય ને, સમજો જો છોકરાઓને શીખવાડવું નથી પડતું. આમ પપ્પા કેવી રીતે ખાય છે એ પપ્પા શીખવાડતા નથી. બેટા હું આવી જ રીતે ખાઉં છું, આમ થાળીમાં લૂછીને લીસોટો પડે એવી રીતે ખાઉં છું, બરોબર બધું ચાટી જાઉં છું, કશું એક ટીપું પણ રહેવા દેતો નથી. નીચે ઢોળાય તો વીણી લઉં છું, પાછું ખાઈ જાઉં છું, જેથી કરીને એને ખબર પડે કે વેડફાય નહીં, નીચે ઢોળાય નહીં, બગાડ કરાય નહીં. પણ જે માતા પિતા કરતા હશે ને એ વસ્તુ બાળકોને શીખવાડવી નથી પડતી, ઓટોમેટિક. પાછા આમ ક્યાંક આપણે ભેગા થયા હોય ને બાળકોને આવું બધું જોઈએ ને એટલે આપણે પાછા કહીએ ખરા, એની આ સ્ટાઇલ એકદમ એની મમ્મી જેવી જ નહીં, એની આ સ્ટાઇલ એના પપ્પા જેવી છે. કોણે શીખવાડી હતી? શીખવાડી હતી કોઈ? સ્પેશિયલી બેસીને જો આમ જ કરવાનું, હું આવું કરું છું એટલે તારે પણ આવું જ કરવાનું, શીખવાડ્યું તું છોકરાઓ? નહીં કે આમ હા કે ના બોલો ને મને ખબર પડે કે તમે જીવતા છો, નહીં તો મારે હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બોલાવવી પડશે, ચેક કરો નસ કેટલાની ચાલુ છે. હા ના, જાગે છે ને જીવતા છે એમાં બહુ ફરક પાછો. શીખવાડ્યું તું કશું? અને એમ બોલતા રહો, મને એવું લાગે કે હું આમ જીવતા લોકોની સામે છું. તો એ ક્યાંથી આવે છે બધું? છોકરાઓમાં, બાળકોમાં. છોકરો હોય કે છોકરી, ડીએનએ શીખવાડવું નથી પડતું. એટલે જો આપણે પણ ઘરમાં ભક્તિ કરતા હોઈશું ને તો છોકરાઓને શીખવાડવું નહીં પડે, છોકરાઓનામાં આવશે આવશે ને આવશે. પણ એને શીખવાડવા, એને કરાવવા માટે આપણે ઘરમાં ભક્તિ કરવી